હેલો, વેલકમ ટુ ધી ક્લાસ. ચાલો આપણે ચેપ્ટરમાં આગળ વધીએ. આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે કે નહીં. લાસ્ટ ટાઈમ આપણે અલગ અલગ દ્રવ્ય વિશે વાત કરતા હતા. જે દ્રવ્યની કુલ 3 અવસ્થા જોઈએ. નંબર 1 સાચા દ્રાવણ વિશે વાત કરી, નંબર 2 નિલંબન વિશે વાત કરી, અને નંબર 3 કે જે કલિલમય કણોની વાત કરી. એક સામાન્ય વસ્તુ જ્યારે જોઈ ત્યારે આ 3 શબ્દને ખાસ સમજીને અલગ અલગ શબ્દ સાથે કામકાજ આપણે કર્યું હતું. અને તેમાં જ એક શબ્દ હતો મિશ્રણ. ફરી એકવાર આપણે તેના તરફ આગળ વધવાનું છે, એટલા માટે ફરી એકવાર મિશ્રણને યાદ કરીએ. મિશ્રણ શું હતું? તો મિશ્રણ સામાન્ય રીતે જોવા જઈએ ત્યારે વધારે પડતા કણો, ઘટક કણો, અથવા એમ કહી શકાય કે અલગ અલગ પ્રકારના દ્રવ્યો, અલગ અલગ અવસ્થા ધરાવતા દ્રવ્યો જ્યારે મિક્સ થઈ ગયા છે. હવે સ્વરૂપ ગમે તે હોઈ શકે છે. ઘન પ્રવાહીમાં મિશ્ર થયેલું છે, પ્રવાહી છે વાયુમાં મિશ્ર થયેલું છે. એના ઘટક કણો જે પણ પ્રકૃતિમાં રહેલા છે, પ્રકૃતિ પણ અલગ અલગ હોય છે. અને એ જ પ્રકૃતિને ધ્યાનમાં લઈને વૈજ્ઞાનિકો દ્વારા અથવા તો સામાન્ય જીવન પ્રણાલીઓ દ્વારા અલગ અલગ સિસ્ટમો નક્કી થયેલી છે, અલગ અલગ પ્રક્રિયાઓ નક્કી થયેલી છે, જે આપણે સામાન્ય રીતે સમજવાની છે. અહીંયા સામાન્ય વાત કરી તે મુજબ આપણે મિશ્રણ વિશે વાત કરીએ છીએ. મિશ્રણ એટલે કે જે પણ ઘટક કણો છે, એટલે કે અલગ અલગ પ્રકારના દ્રવ્યોનું મિશ્રણ હોય, એટલે આપણે કહી શકીએ છીએ કે 2 અથવા તો વધારે અવસ્થા મિશ્ર થયેલી છે. જરૂરી નથી કે મિશ્રણ ફક્ત અવસ્થા અલગ અલગ હોય તો કહેવાય, પરંતુ 2 સિમ્પલ વાત કરીને ક્લિયર કરું તો નંબર 1 એમ કહી દઈશ કે 2 અલગ અલગ ઘન અવસ્થા મિક્સ રહેલી છે. શું મિશ્રણ નહીં કહેવાય? કહેવાશે. તો અવસ્થાને ધ્યાનમાં લઈને વાત નથી કહેવાતી, પરંતુ અલગ અલગ દ્રવ્ય છે. ઘન દ્રવ્ય હોય તો પણ, અને પ્રવાહી હોય તો પણ. એ અલગ અલગ દ્રવ્યો છે જ્યારે મિશ્ર થયેલા હોય તો તેના માટેની જે પણ પદ્ધતિ છે અલગ કરવાની, તેને આપણે નામ આપ્યું છે અલગીકરણ. શું નામ આપ્યું છે? અલગીકરણ. તો એટલા માટે મેં પહેલા મુદ્દા તરીકે લખ્યું છે ને આજનો પહેલો ટોપિક કહી શકાય કે જે ખાસ કરીને ધ્યાનપૂર્વક આ ચેપ્ટરના અંદરના ભાગ સ્વરૂપે રહેલો છે, તો એ છે અલગીકરણ અને તેની પદ્ધતિઓ જણાવો. પહેલાં તો પદ્ધતિઓ કુલ 11 પ્રકારની છે. બધી જ ભણવી અત્યારે નથી, પરંતુ એક વસ્તુ ક્લિયર છે કે અમુક પદ્ધતિ એવી છે કે જે તમે રોજિંદા જીવનમાં કરો જ છો, પરંતુ અમુક પદ્ધતિ એવી છે કે જે તમારા માટે એકદમ નવી છે, જેને આપણે સમજવાની છે, ભણવાની છે અને આગળ તરફ લઈ જવાની છે. અને કદાચ બોર્ડ પર જોયા પછી તમને સમજ પડી ગઈ છે કે આજના લેક્ચર દરમિયાન આપણે 2 પદ્ધતિ સમજવાની છે. નંબર 1 બાષ્પીભવન, નંબર 2 સેન્ટ્રીફ્યુગેશન. પરંતુ તે પહેલાં સમજીએ એ પદ્ધતિઓ વિશે. તો ક્લિયર 1 by 1 જેટલી પણ 11 પદ્ધતિ છે તેને એક નાનું વર્ણન તમને આપી દઈશ, અને ત્યારબાદ હું એને ડિટેલમાં પણ આગળ લઈ જવાનો છું. ઓકે, ચાલો આગળ તરફ વધીએ. તો મિશ્રણના ઘટકોને અલગ કરવાની જે પણ પદ્ધતિ છે તેને નામ આપી દીધું આપણે અલગીકરણ. ચાલો, પરંતુ જ્યારે પણ અલગીકરણની નામ પડે છે તો અલગીકરણમાં કુલ 11 પદ્ધતિઓ છે. આ 11 પદ્ધતિઓનું નાનું વર્ણન આપું છું, ખાસ કાળજીપૂર્વક સાંભળજો. નંબર 1 હાથથી જોડવું. હવે તમે સામાન્ય રીતે પ્રકૃતિ પ્રમાણે જોઈએ જ છે, અને રોજબરોજના જીવન દરમિયાન તમે ખાસ કરીને તમારા મોમને જોયા હશે કે જે કોઈ પ્રકારના કઠોળ છે અથવા તો કોઈ પ્રકારનું અનાજ છે, તેમાંથી નાના નાના રેતીના કણો અથવા તો ચોક્કસ પ્રકારની પ્રકૃતિ પ્રમાણે જે પણ જીવજંતુ હોય તેને હાથ વડે જ દૂર કરવાની એક ચોક્કસ પદ્ધતિઓ છે, જેને પેલી પદ્ધતિ દ્વારા આપણે ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ છીએ. નંબર 2 ગાળણની ક્રિયા. હવે ગાળણની ક્રિયા તો રોજબરોજના જીવનમાં બહુ બધી પ્રક્રિયાઓમાં ભાગ લઈએ છીએ. અલગ અલગ સિસ્ટમ મુજબની ગાળણ હોય, જેમ કે ચાનું બનવું અને ભૂકીના જે પણ પાર્ટિકલ્સ છે તે આપણે અલગ કરવા છે, તો સ્વાભાવિક આપણે એક ચોક્કસ પ્રકારની ગળણીનો યુઝ કરીએ છીએ, અને એ ગળણીને ધ્યાનમાં લઈને કહી શકાય છે કે ગાળણની ક્રિયા થઈ રહી છે. તે નીચે પ્રવાહી પદાર્થની ક્રિયા નીચે આવે છે, જ્યારે ઉપરનો ભાગ કદાચ ઘન અવસ્થાનો છે, તો આપણે 2 અવસ્થાને અલગ કરીએ છીએ ગાળણ ક્રિયા દ્વારા. ત્યારબાદ આગળ વધીએ સેન્ટ્રીફ્યુગેશન, જે આજના દિવસનો એક મહત્વનો ભાગ તરીકે હું લઈશ તેને સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશનમાં શું થાય છે? તો સેન્ટ્રીફ્યુગેશન એ પદ્ધતિ સામાન્ય એવા એક યંત્ર સાથે કામકાજ કરતી છે, જેમાં સામાન્ય જે પણ દ્રવ્ય છે અથવા એમ કહીશ કે જે પ્રવાહી પદાર્થ છે તેને એક ચક્ર દ્વારા ગોળ ગોળ ઘુમાડવામાં આવે છે. અને ગોળ ફરવાને કારણે તમે જાણો છો અમુક પ્રક્રિયા, એ પ્રક્રિયાનું વર્ણન કરું. તમે એક ડોલ લીધી છે, એ ડોલમાં તમે પદાર્થ લીધો છે પાણી, અને તેની અંદર થોડોક હું રેતીના પાર્ટિકલ્સ નાખી દઉં છું. અમુક નાના છે, અમુક મોટા છે. ત્યારબાદ એને હલાવવાની ક્રિયા કરીશ, ગોળ ગોળ ઘૂમવીશ. તો કદાચ તમે અવલોકન કર્યું જ છે, બધાએ અવલોકન કર્યું હશે કે તમારા જે પણ પાર્ટિકલ્સ છે, જે ભારે પાર્ટિકલ્સ છે, મોટા કણો છે, એ સેન્ટરમાં આવી જાય છે. ડોલનું જે પણ પાણી છે તેના સેન્ટરમાં રહી જશે. જે નાના નાના રજ કણો છે અથવા તેમ કહીશ કે એકદમ બારીક પાર્ટિકલ્સ છે તે તેની સરફેસ પર આવી જશે, એટલે કે ઉપરના ભાગ પર આવી જશે અને ગોળ ગોળ ઘૂમતા હશે. આ જે સિસ્ટમ છે ને
તે સેન્ટ્રીફ્યુગેશનમાં એપ્લાય થાય છે અને તેના દ્વારા જ જે ઘન પદાર્થ છે અથવા એમ કહી શકાય જે કણમાં ભારે છે તે કણોને આપણે સરળતાથી નીચે લઈ શકીએ છીએ અથવા તો તેને અલગ કરી શકીએ છીએ. આ વસ્તુ પણ તમે રોજબરોજના જીવનમાં કોઈને કોઈ એક્ઝામ્પલ દ્વારા તમે જોઈ હશે. કદાચ ખાસ કરીને છોકરીઓનો વાત કરું તો કિચનમાં આ વસ્તુ થતી હોય તેવી ક્રિયાઓ છે કે જેમાં સામાન્ય પ્રકૃતિ પ્રમાણે બહુ બધી આ જ પદ્ધતિઓ તમારા લાઈફમાં કોઈને કોઈ જગ્યાએ ઇન્ટ્રોડ્યુસ થયેલી છે અથવા તમે જોયેલી જ છે. ચાલો આગળ વધીએ. બાષ્પીભવન. બાષ્પીભવન શબ્દ આગળ તમે જોઈ ચૂક્યા છો. બાષ્પીભવન એટલે શું? પહેલાં તો સવાલ થવો જોઈએ. બાષ્પીભવન એટલે આપણે આગળના ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર નંબર 1માં શીખી ગયા તે મુજબ તમારી પાસે કોઈનું બાષ્પીભવન થાય એટલે પહેલાં વિચારીને કહેજો મને કે કઈ અવસ્થાનું કઈ અવસ્થામાં જાય. જો તમને યાદ છે તો કહી દેશો તમે કે પ્રવાહીનું વાયુમાં જાય છે. પ્રવાહી અવસ્થાનું વાયુમાં રૂપાંતરણ જેને આપણે બોલીએ છીએ બાષ્પીભવન, તો એ બાષ્પીભવન વિશેની જ ક્રિયા અહીંયા તમને આપી છે. ધેટ મીન્સ કે તમારી પાસે એવું મિશ્રણ હશે કે જે સામાન્ય પદ્ધતિ દ્વારા બાષ્પીભવન કરીને તેને આપણે દૂર કરી શકીએ છીએ, તો તે વસ્તુ અહીંયા એપ્લાય થવાની છે. તો સર અહીંયા બાષ્પીભવનનો ઉપયોગ કઈ રીતે કરીશું, જે આપણે ડિટેલમાં ભણીશું ત્યારે હું કહીશ તમને. આગળ વધીએ. મુદ્દા નંબર 5 એટલે કે પદ્ધતિ નંબર 5, સ્ફટિકીકરણ. સ્ફટિક. વિદ્યાર્થી મિત્રો, તમે આ સ્ફટિકીકરણની પદ્ધતિ જે છે એ સામાન્ય રીતે આ ધોરણ 9ની અંદર કદાચ આપણે ભણવાની નથી, પરંતુ જ્યારે આપણે 11-12ની અંદર જઈશું અથવા તો આગલા ધોરણ તરફ જઈશું ત્યારે સ્ફટિકીકરણની એક ચોક્કસ પદ્ધતિ તમારે આવે છે. સ્ફટિકીકરણની પદ્ધતિ જે છે તેનું એક નાનું એક્ઝામ્પલ આપીને શું કરવાનું છે પણ ક્લિયર કરી દો. એક સિમ્પલ ફ્લાસ્ક લેવાનો છે અથવા તેમ કહીશ કે એક બીકર લો. આ જે પદ્ધતિ વર્ણન કરું છું ફક્ત ને ફક્ત સમજવા માટે છે, જે તમારે કોઈ પ્રકારની ચોપડીની અંદર ઇન્વોલ્વ થયેલી નથી, પરંતુ સમજવા માટે છે. આ જે એક બીકર લીધું છે ને તેની અંદર એક ચોક્કસ પ્રકારનું ચોક્કસ માત્રાની અંદર પાણી લઈશ. આ પાણીની અંદર હું કોઈ પણ ઘન પદાર્થ નાખીશ. એ ઘન પદાર્થ એવો હશે અથવા તો એ પદાર્થ એવો છે જે સામાન્ય રીતે મારા માટે ચોક્કસ તાપમાને પીગળી જતો હોય, એટલે હું નાખું છું તેમાં ખાંડ નાખું છું. સમજવા માટે સરળ હોય તેવું એક્ઝામ્પલ નાખું છું. ખાંડ નાખું છું. શું નાખું છું? ખાંડ. ધેટ મીન્સ કે તમારી પાસે હવે ખાંડથી યુક્ત મેક્સિમમ ખાંડ નાખું છું, વધારેથી વધારે ખાંડ નાખું છું અને ખાંડથી સંતૃપ્ત એક દ્રાવણ. સંતૃપ્ત શબ્દ ફરી એકવાર મનમાં સવાલ થવો જોઈએ કે સંતૃપ્ત દ્રાવણ એટલે શું? સંતૃપ્ત દ્રાવણ એટલે એવું દ્રાવણ કે જે વધારાની ખાંડ હવે એક્સેપ્ટ કરવા માટે તૈયાર હોય નહીં, તેને આપણે સંતૃપ્ત દ્રાવણ કહ્યું હતું. તો મતલબ એવો થયો કે આ જે હવે દ્રાવણ તૈયાર થયું, દ્રાવણ શબ્દ આવે છે, દ્રાવણ તૈયાર થાય છે. એ દ્રાવણ એટલે બેનું મિશ્રણ, પાણી પ્લસ ખાંડ. ચા. તો ઇનડાયરેક્ટલી તમારી પાસે પાણી પ્લસ ખાંડનું એક દ્રાવણ તૈયાર થયું છે. હવે આ સંતૃપ્ત દ્રાવણ છે એટલે વધારાની ખાંડ જતી નથી. આપણે વાત કરી હતી તે મુજબ આગલા ચેપ્ટરની અંદર એમ કહેતા હતા, એકવાર અંદર ગયા પછી કોઈ પણ દ્રાવ્ય અને દ્રાવકની વાત કરતા એ દ્રાવ્ય પદાર્થને અલગ કરી શકાતો નથી, પરંતુ અલગીકરણ નામની પદ્ધતિ એવું દર્શાવે છે કે જો તમારે અલગ કરવો છે તો એ હવે પોસિબલ છે. કઈ રીતે? તમારી પાસે ખાંડ પ્લસ પાણી એટલે કે ખાંડનું દ્રાવણ રહેલું છે. ખાંડનું દ્રાવણ તમારે લીધું છે, તમે સિમ્પલ ભાષામાં બહુ બધા એક્ઝામ્પલો તમારી સાપેક્ષ છે જે ઘન પદાર્થ દ્રાવ્ય થયેલો એની અંદર હોય તેવા દ્રાવણ તમે લીધા છે ને તેમાંથી તમારે ઘન પદાર્થને એટલે કે દ્રાવ્ય પદાર્થને અલગ કરવો છે તો થશે. કઈ રીતે? હું આખી પદ્ધતિને જે એક્સપ્લેન કરું છું ખાસ કાળજીપૂર્વક સમજો કે તમારી પાસે જે આ બીકર તમે લીધું હતું એ બીકરને મારે ગરમ કરવાની પદ્ધતિમાં આગળ મૂકવાનું છે, એટલે એને ગરમ કરવા બર્નર પર મૂકી દઈશ. બર્નર પર મૂકવાની સાથે જ તમે જાણો છો તે મુજબ તમારી પાસે જે પણ બર્નર છે એની જ્યોતને કારણે કદાચ એ બર્નર ચોક્કસ પ્રકારની ફ્લેમ સાથે સળગે છે કે ધીમે ધીમે તે કદાચ જે ઘન પદાર્થ છે તે ઘન પદાર્થને બોઇલ કરવાનું ચાલુ કરશે, અથવા એમ કહી શકે જે દ્રાવણનો પદાર્થ તે બોઇલ થવાનું ચાલુ થશે. ઓકે. પરંતુ જ્યારે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે દ્રાવણને, ત્યારે આ દ્રાવણ એક સિમ્પલ પ્રકૃતિ પ્રમાણે એકદમ તાજું બનાવેલું દ્રાવણ છે કે જે સંતૃપ્ત કીધું જેમાં એક્સ્ટ્રા ખાંડ ઓગળી શકતી નથી, એટલે આને સરળતાથી કોઈ પાર્ટિકલ્સ નીચે રહી ગયો હોય અથવા તો ઘન પદાર્થ જે અંદર ડિઝોલ્વ થયો નથી એમ કહી શકાય, અથવા તો આ પદાર્થને સંતૃપ્ત બનાવવા માટે એમ કહી શકાય કે સંતૃપ્ત સરખું સંતૃપ્ત
બનાવવા માટે મેં થોડુંક ગરમ કર્યું. થોડુંકનો મતલબ એમ જ છે કે ફક્ત હું બીકરને હાથ વડે ટચ કરી શકું તેટલું જ ગરમ કરું છું, કે જેને કારણે જે પણ પાર્ટિકલ્સ છે તે સંતૃપ્ત થઈ ગયા હોવાને કારણે થોડાક એવા ક્લીન થઈ જશે, પારદર્શક થઈ જશે. ત્યારબાદ એને હું ઠરવા મૂકી દઈશ. ઠરવાની ક્રિયા સાથે જ જે પણ દ્રાવણ છે તે દ્રાવણ સામાન્ય પ્રકૃતિ પ્રમાણે તેની સરફેસ પર એટલે કેમ કે આ પાણીની સપાટી છે અને પાણીની સપાટી પર આ સરફેસ એટલે કે આ તે બાજુથી અથવા તો નીચેની બાજુથી ચોક્કસ પ્રકારના સ્ફટિકો ચાલુ થશે બનવાનું. કદાચ તમે પાણીના ઘન સ્વરૂપ બનવાની ક્રિયા જોઈ જ હશે. પાણીમાંથી બરફ બનવાની જે પણ ક્રિયા છે તે કદાચ બધાએ જોઈ જ હશે. અને એ જે ઘન પદાર્થ બનવાની જે ક્રિયા છે તે સ્ફટિક બની રહ્યું છે તેમ કહી શકાય. એટલા માટે જ્યારે પણ પાણી જેવો કોઈ પદાર્થ છે એટલે કે પ્રવાહી છે અને પ્રવાહીમાંથી ઘન પદાર્થનું બનવાની જે પણ ક્રિયા છે તેને સ્ફટિક બન્યો કહેવાય. એટલા માટે તેને નામ આપવામાં આવ્યું છે સ્ફટિકીકરણ. તો જે ઘન પદાર્થમાં દ્રાવ્ય થયેલો છે ખાંડ, એ ખાંડ ઠરવાની સાથે જ ગરમ કર્યું હતું. આપણે એક્સ્ટ્રા ખાંડ નાખી હતી કે જેથી સંતૃપ્ત થયા પછી પણ થોડીક ખાંડ એડ થઈ શકે છે, કેમ કે તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા વધે છે. યાદ રાખજો, આને પણ કોન્સેપ્ટ બહુ બધા છે પરંતુ ખાસ યાદ રાખતું જવાનું છે કે તાપમાન અને દ્રાવ્યતાનો સંબંધ શું હતો તે. તાપમાન જેમ વધતું હતું તેમ દ્રાવ્યતાનું મૂલ્ય પણ વધતું હતું. તો જેમ તાપમાન વધારતા જાય તો દ્રાવ્યતા વધતી જાય. ઓકે ને, કે જેને કારણે હું ખાંડ વધુથી વધુ નાખું છું. ખાંડ સંતૃપ્ત થયા પછી પણ નાખી શકાય છે જો તાપમાન આપો છો તો અને તો જ તે દ્રાવ્ય થશે. ચાલો, દ્રાવ્ય થઈ ગઈ. ગરમ થયા પછી તેને ઠરવા દીધું અને ઠરવા દેતાની સાથે જ આ ક્રિસ્ટલમય ભાગ તમને જોવા મળશે. હવે સિમ્પલ ભાષામાં વાત કરું ને તો ઘરે ચાસણી બનાવે છે. જે પણ તમે કોઈ પ્રકારની મિષ્ટાન બનાવો તો ચાસણી બનાવો છો. ઓકે, એ ચાસણીની અંદર શું હોય તો કે આ જ ક્રિસ્ટલમય ભાગ છે. અને એ ચાસણી જ્યારે ઠરવા મૂકો છો ને તો એક ક્રિસ્ટલમય ભાગ તૈયાર કરે છે. એટલે કે આપણે પતાસું જે બોલીએ છીએ, એક ખાંડનો ગોળ ભાગ અથવા તેમ કહી શકાય ખાંડનો એક વ્હાઇટ ભાગ તૈયાર થાય છે. એક બીજું કંઈ નથી, એ ક્રિસ્ટલ છે, ખાંડના ક્રિસ્ટલ છે. ક્રિસ્ટલ એટલે કે સ્ફટિક અને તેનું ઇંગ્લિશ નામ અથવા તો અંગ્રેજીમાં એમ કહી શકાય ક્રિસ્ટલ. તેના પરથી નામ પડે છે ક્રિસ્ટલાઇઝેશન અથવા તેમ કહી શકાય ગુજરાતીમાં સ્ફટિકીકરણ. ઓકે, કદાચ આ પદ્ધતિ મેં તમને સમજાવી પરંતુ એ કદાચ અત્યારના ધોરણ પ્રમાણે આપણે ઇન્વોલ્વ કરવાની નથી. ઓકે, ચાલો, પણ એક નાની સમજ મેં તમને આપી કે આ સ્ફટિકીકરણની જે પણ પદ્ધતિ છે એ કઈ રીતે યુઝ થવાની છે અથવા તો યુઝ થાય છે તેની પ્રક્રિયા શું છે. ચાલો, આગળ વધીએ. ત્યારબાદ આવે છે સાદું નિસ્યંદન અને વિભાગીય નિસ્યંદન. સાદું નિસ્યંદન અને વિભાગીય નિસ્યંદન પણ આપણે આ ધોરણમાં સમજીશું. જે અલગ અલગ અવસ્થા ધરાવતા પ્રવાહી પદાર્થો હોય જે તાપમાનને આધારે અથવા એમ કહી શકાય કે ઉત્કલન બિંદુને આધારે અલગ કરીશું આપણે, તો એ વિભાગીય નિસ્યંદન અથવા તો સાદા નિસ્યંદન દ્વારા એક ચોક્કસ પ્રકારના સાધનો દ્વારા આપણે અલગ કરીએ છીએ. જેમાં વિભાગીય નિસ્યંદન નામનું સાધન જે પણ છે કાચમય ભાગ એ અહીં યુઝ કરીશું, જે આપણે પદ્ધતિ દ્વારા વધુ યોગ્યતાથી સમજીશું. ત્યારબાદ આવે છે અલગીકરણ ગળણી. અલગીકરણ ગળણી પણ એક સાદો એવા પાત્ર જ્યારે વિચારવામાં આવે કાચના, ત્યારે આવું એક પાત્ર છે જે સામાન્ય પ્રકૃતિ દ્વારા વિચારવા જઈએ તો એક ગળણી પ્રકારનું જ છે, જેમાં કોક આ જે ભાગ છે તે યોગ્ય રીતે બંધ અથવા તો ખોલી શકાય છે અને આ જે ભાગ છે જે યોગ્ય રીતે પોતાના પાત્ર દ્વારા અથવા તો યોગ્ય ઢાંકણ દ્વારા ઢાંકી શકાય છે તેવું છે. જ્યારે આ પાત્ર છે એ યોગ્ય રીતે ગોળાકાર ભાગ અને કદાચ આ જ ગળણી છે ને તેને કહેવામાં આવે છે અલગીકરણ ગળણી, જેને પણ આજના ટોપિકને સાથે ઇન્ટ્રોડ્યુસ કરીશું. આ જ ભાગમાં આપણે આગળ વધારીશું. ત્યારબાદ ઉધ્વપાતન શબ્દ ફરી એકવાર સાંભળેલો તમને લાગશે. ઉધ્વપાતન શું છે? આ વસ્તુ કદાચ આપણે અવસ્થાઓના ફેરફાર દરમિયાન શીખી ગયા છે કે ઘન અવસ્થાનું સીધું જ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે. ઘન અવસ્થાનું સીધું જ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે તો તેને ઉધ્વપાતન કહેતા. અને એ જ પદ્ધતિના ભાગ સ્વરૂપે એ જ સિદ્ધાંતો દ્વારા આપણે કહી શકીએ છીએ કે ઉધ્વપાતનની ક્રિયા. ત્યારબાદ આગળ વધીશું ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફી એકદમ આધુનિક ટેકનોલોજી પ્રમાણે અથવા તેમ શકાય કે આધુનિક પદ્ધતિઓમાં જેનો ભાગ સમાવેશ પામે છે, જેનો સિદ્ધાંતો સમાવેશ પામે તો એ છે
ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફી શું છે, કઈ રીતે એપ્લાય થાય છે, ક્યાં એપ્લાય થાય છે, એ બધી જ વસ્તુ ત્યારે ક્રોમેટોગ્રાફી સમજીશ ત્યારે જ થશે. પરંતુ ક્લિયર શબ્દમાં વાત કરી દો કે જ્યારે પણ પાણી જેવા પદાર્થો એટલે શું બોલું છું કે તમારી પાસે પારદર્શક પદાર્થો છે કે જેમાં કોઈ ચોક્કસ પ્રકારના પદાર્થો છે કે નહીં, અથવા તો એમ કહી શકાય કે એની હાજરી ચેક કરવા માટે ક્રોમેટોગ્રાફી યુઝ થાય છે. તો કહી શકાય કે પેપર ક્રોમેટોગ્રાફી જે છે તે યુઝ થાય છે. પેપર ક્રોમેટોગ્રાફીના જ પ્રકારનો એક ભાગ છે પેપર ક્રોમેટોગ્રાફી. પેપરની એક નાની એવી સ્લીટ, એ સ્લીટ દ્વારા તમે અનુમાન કરી શકો છો કે તે દ્રાવણની અંદર અથવા તે મિશ્રણની અંદર કયા કયા ઘટક કણો રહેલા છે. આ જે વસ્તુ બોલું છું એ મિશ્રણને ધ્યાનમાં લઈને જ વાત કરી રહ્યો છું. ને છેલ્લી પદ્ધતિ છે ચુંબકીય અલગીકરણ. ચુંબકીય અલગીકરણ જે પણ પદ્ધતિ છે તે આપણે ધોરણ 10ની અંદર પણ જોવાની છે, પરંતુ એક નાનો એવો કોન્સેપ્ટ સાથે અત્યારે સમજાવી દઉં છું જે અત્યારના ધોરણ પ્રમાણે નથી સમજવાની, પરંતુ અત્યારે હું ક્લિયર શબ્દમાં એક નાનો કોન્સેપ્ટ કહી દઉં છું. આ એક ચોક્કસ પ્રકારના ભાગ ઉપર એક પટ્ટામય ભાગ તૈયાર કરું છું કે જે ભાગ ઉપર મારો ખનિજમય ભાગ તૈયાર થયેલો પડી રહ્યો છે. હવે આ જે ભાગ છે તે ચક્ર છે, તે ઘૂમ્યા કરે છે, એટલે આ પટ્ટો કન્ટિન્યુઅસલી અહીંયાથી ફરીને અહીંયા તરફ જશે ને ફરીને ફરી એકવાર કન્ટિન્યુ થયા કરશે. મતલબ આમ પટ્ટો ઘૂમ્યા કરે છે, ફર્યા કરે છે. ક્લિયર? આ જે ભાગ છે તે ચોક્કસ પ્રકારનું ચુંબકીય ભાગ છે. કેવો ભાગ છે? આ નથી વાત કરતો, ફક્ત ને ફક્ત આ ચુંબકીય ભાગ છે. તો હું કહી દઈશ કે ચુંબક છે. શું છે? ચુંબક છે. આ ચુંબકીય ભાગ છે, ફર્યા કરે છે, જે રોલર જેવું જ છે. આ પણ રોલર જ છે, પણ આ ચુંબકીય ભાગ ધરાવતો નથી, ફક્ત ને ફક્ત આ ચુંબકીય ભાગ ધરાવે છે. આ ધાતુમય ખનિજ તરીકે હું લઈ લઉં છું અહીંયા લોખંડનો વહેર પ્લસ રેતી. હવે લોખંડનો વહેર અને રેતીને મિશ્ર કરી દીધા છે અને એક અલગ કરવો છે. મિશ્રમાંથી તમે અલગ કરી શકશો? ના, સરળતાથી નથી. ભેગા થઈ ગયા હોય પછી સરળતાથી નીકળશે નહીં. પરંતુ આ પદ્ધતિ જે છે તેનું નામ છે ચુંબકીય અલગીકરણ, અને આ રોલર દ્વારા તમે સરળતાથી અલગ કરી શકો છો. થાય શું એ વસ્તુ ક્લિયર શબ્દમાં સમજી લો. તમારી પાસે જે પાવડરનો ભૂક્કો છે તો એમ કહી શકાય કે આ વહેર પ્લસ રેતી છે એ ચોક્કસ પ્રકારે રોલરમાં આગળ તરફ વધે. જ્યારે રોલરમાં આગળ તરફ વધે તો રોલર છે શું કરવાનું છે તો કે તમારી આગળની સપાટીમાં નીચે પાડી દેવાનું છે, કેમ કે જે નીચે પડવાની ક્રિયા છે એ રોલરની ગતિને કારણે આ તરફ ભેગું થશે. ઓકે, પરંતુ આ ચુંબકીય ભાગ છે એ ચુંબક જે છે લોખંડને આકર્ષે છે, એટલે લોખંડવાળો ભાગ છે તે ચૂપ્યો રહેશે અને જે ચોટેલો ભાગ છે તે લોખંડનો રહેશે. અને આ ભાગથી સંપર્ક સપાટી તૂટી જાય છે એટલે અહીંયાથી નીચે આવી જશે. ધેટ મીન્સ કે તમારી પાસે બે ભાગ અલગ થઈ ગયા, અને એ ભાગ એટલે કે આ રેતી થઈ ગઈ અને લોખંડ તૈયાર થયું. ધેટ મીન્સ કે તમારી પાસે જે લોખંડ રૂપી ભાગ છે, અથવા એમ કહી શકાય કે એવા પદાર્થો કે જે સામાન્ય રીતે ચુંબકીય ભાગ ધરાવે છે, અથવા એમ કહેવાય કે ચુંબક પ્રત્યે આકર્ષણ ધરાવે છે, એવા પદાર્થો, એવા ઘન પદાર્થોને અલગ કરવાની જે પણ પદ્ધતિ છે તેને નામ આપવામાં આવ્યું છે ચુંબકીય અલગીકરણ. ક્લિયર? આ એક સામાન્ય બાબતોને ધ્યાનમાં લઈને અથવા તો અલગ અલગ પદ્ધતિઓનું નાનું વર્ણન મેં તમને સમજાવ્યું. આમાંથી અમુક થિયરીઓને સમજીએ, પદ્ધતિઓને સમજીએ તો એ છે સેન્ટ્રીફ્યુગેશન, બાષ્પીભવન, ત્યારબાદ વિભાગીય નિસ્યંદન, અલગીકરણ, ઉધ્વપાતન અને ક્રોમેટોગ્રાફી. આ બધી વસ્તુ આપણે આ ધોરણના ભાગ સ્વરૂપે અથવા તો ચેપ્ટરના ભાગ સ્વરૂપે જોવાની છે, જે ખાસ કાળજીપૂર્વક તમારે હવે સમજવાની રહેશે. આજના લેક્ચરની અંદર ફરી એકવાર વાત કરું તે મુજબ મેં બે પદ્ધતિઓનો સમાવેશ કર્યો છે. પહેલી પદ્ધતિ એટલે કે બાષ્પીભવન, અને બીજી પદ્ધતિ આજના દિવસમાં હું લઈશ સેન્ટ્રીફ્યુગેશન. ચાલો વન બાય વન વસ્તુને ક્લિયર કરીએ. બાષ્પીભવન, તમારી પાસે મિશ્રણ છે, એક ચોક્કસ પ્રકારનું મિશ્રણ લઉં છું કે જેમાં રહેલા હોય ઘટક કણો એવા કે જે સરળતાથી બાષ્પીભવન પામતા નથી, અને બીજા ઘટક કણો તેની સાથે એવા મિક્સ થયેલા છે કે જે બાષ્પીભવન પામી શકે છે. જેમ કે પાણી પ્લસ નંબર 1, આના ઘટક કણો છે કેવા છે તો આના ઘટક કણો એવા છે કે જે સરળતાથી બાષ્પીભવન પામી શકતા હોય. તેની સાથે હું શું તો કે રંગક. હવે આ રંગક શું છે તો એ વસ્તુ પણ ક્લિયર કરી દઉં. તો એ છે શાહીમાંથી
શાહીમાં રહેલો, ચાલો એવી રીતે લખું, શાહીમાં રહેલ રંગીન ભાગ અથવા જેને કહું શાહી. ઓકે, રંગીન ભાગ અથવા તો ઘટક કણ અથવા જે શબ્દ તમે યોગ્ય લાગે તે લખી શકો છો, પરંતુ એને શું કહેવાશે? રંગક. શું કહેવાય છે? રંગક. ચાલો, તમારી પાસે પાણી પ્લસ રંગક છે, મિશ્ર થયેલા. કયા સ્વરૂપમાં છે? મિશ્ર સ્વરૂપમાં. અને તેને અલગ કરવા છે. શું થઈ શકશે? ચાલો, પ્રશ્ન ચિહ્ન. તો ક્લિયર વસ્તુ એ જ છે કે તમારી પાસે પાણી અને રંગક ભેગા થઈ ગયેલા છે, તેને અલગ કરવા છે. વસ્તુ ક્લિયર કરું છું ફરી એકવાર. પાણી જે છે તે એવો ભાગ છે જે બાષ્પશીલ છે. બાષ્પશીલનો મતલબ એવો છે જે વાયુ ઘટક કણમાં સરળતાથી રૂપાંતર પામી શકે છે. કેવો છે? વાયુ અવસ્થામાં રૂપાંતર પામી શકે તેવો, એટલે કે બાષ્પશીલ. જ્યારે બોલીએ રંગકને તો રંગક એવો નથી. દેટ મીન્સ એવું કહેવા માગું છું કે તમારી પાસે રંગક કે જે સામાન્ય રીતે બાષ્પશીલ નથી, અથવા એવું કહી શકાય કે અબાષ્પશીલ છે. અલગ અલગ બે શબ્દ સાથે સાંકળીએ છીએ. આ ભાગ છે તે બાષ્પશીલ છે, બાષ્પશીલ ઘટકો અથવા તો ઘટક કણો ધરાવે છે. જ્યારે આ રંગક જે છે તે અબાષ્પશીલ ઘટક કણો ધરાવે છે. ક્લિયર? તો વસ્તુ સમજી જજો કે બાષ્પીભવન ક્યારે યુઝ થાય તો કહી શકાય કે બાષ્પીભવન એ સામાન્ય રીતે બાષ્પશીલ અને અબાષ્પશીલના મિશ્રણ થયેલા હોય, તેમાંથી બાષ્પશીલ ઘટકને મારે અલગ કરવા છે. કોના કરતાં? અબાષ્પશીલની ઘટકણોની સાપેક્ષમાં મારે બાષ્પશીલને અલગ કરવા છે, ત્યારે આ બાષ્પીભવનની પદ્ધતિ વપરાશે. ઓકે, પદ્ધતિઓને ધ્યાનમાં લઈને પદ્ધતિની આખું એક માહિતીને યોગ્ય રીતે સમજીએ. ચાલો, એક બીકર લઉં છું અને એ બીકરની અંદર હું પાણી ભરી દઉં છું. હવે જે પણ આ મિશ્રણ છે ને ડાયરેક્ટ ગરમ કરતો નથી, તો એટલા માટેની પ્રોસેસ છે કે જેની અંદર એક બીકર લીધું અને એ બીકરના ઉપરના ભાગની અંદર વોચ ગ્લાસ મૂકું છું. વોચ ગ્લાસ શું છે એ વસ્તુ ક્લિયર કરીએ. હવે તમારા માટે નવો શબ્દ હોઈ શકે વોચ ગ્લાસ, પરંતુ એક ક્લિયર શબ્દ વોચ ગ્લાસ શું છે? તો વોચ ગ્લાસ એટલે કે ગોળાકાર ભાગ જે રકાબી જેવો છે, જોવામાં રકાબી જેવો છે. સામાન્ય રીતે ગોળાકાર ભાગ એટલે આકારમાં ગોળ જ છે, પરંતુ જ્યારે એનો શેપ જોવામાં આવે તો રકાબી જેવો છે. આવો શેપ છે. ઓકે, જે વચ્ચેના ભાગથી જોશો તો આવો શેપ છે, જે સામાન્ય રકાબી જેવો જ છે પણ કાચનો છે, જેને આપણે વોચ ગ્લાસ બોલીએ છીએ. શું બોલીએ છીએ? વોચ ગ્લાસ બોલીએ છીએ. જે ઉપરના સરફેસમાં મેં મૂક્યો છે, ચાલો તેની અંદર મેં નાખી દીધું મારું મિશ્રણ. ક્લિયર? કદાચ આવી કે સમજ પડી ગઈ તમને. ઉપર મેં વોચ ગ્લાસ મૂક્યો છે અને એ વોચ ગ્લાસની અંદર આપણું થઈ ગયું મિશ્રણ. ચાલો, હવે ખાસ કાળજીપૂર્વક સમજીએ તો આ ભાગને મારે કરવાનો છે ગરમ. એટલે તારની જાળી લઈ લીધી મેં. એ તારની જાળીને મારે ગરમ કરવા માટે મારે મૂકવું પડશે બર્નરની ઉપર. ચાલો, તો યોગ્ય રીતે બર્નરની સુવિધા કરીએ અને એ બર્નર ગરમ કરવાની સાથે જ તમે જાણો છો તે મુજબ પાણીની વરાળ તૈયાર થશે. પાણીની વરાળ પોતાનું કામ કરશે, ગરમી આપવાનું, અને એ ગરમીને કારણે જ કદાચ તમે જાણો છો તે મુજબ તમારો જે પણ અંદરનો પદાર્થ છે એટલે કે પાણી યોગ્ય રીતે ગરમ થાય. અને ગરમ થાય, પાણી ગરમ થાય એટલે શું થાય? વરાળમાં રૂપાંતર પામે. પાણીની વરાળ કેવી હોય? ગરમ હોય. પાણીની વરાળ ગરમ હોવાની સાપેક્ષ એમ કહી શકાય છે કે વરાળ બનવાની સાથે જ આ ભાગ જે છે ઉપરની સપાટીને ટચ કરે છે, એટલે ઉપરની સપાટી જે છે તે પણ ગરમ થાય છે. એક સિમ્પલ પ્રકૃતિ કે તમારી પાસે રહેલો અહીંયા ઘટક કણો એવા છે કે જે સામાન્ય બંને પ્રકારના મિશ્ર થયેલા છે. આ ભાગ લીધો છે ફક્ત ને ફક્ત ગરમી આપવા માટે લીધો છે. આ જે પાણી લીધું છે ફક્ત ને ફક્ત ગરમી આપવા માટે લીધું છે. આ મારું મિશ્રણ પદાર્થ છે, એટલે કે મિશ્રણ છે. ઓકે, આ વસ્તુને ખાસ સમજી લેજો કે આ ભાગ મેં ફક્ત ને ફક્ત એ ગરમી આપવા માટે લીધો છે, ગરમીનો એક સ્ત્રોત ઉત્પન્ન કરવા માટે લીધો છે. અને તમે જુઓ છો આકૃતિમાં તે જ મુજબ તમારી પાસે જે બીકરની સપાટીનું પાણી છે એ ગરમ થવાની સાથે જ અહીંયા ગરમી આપે છે, અને અહીંયા ગરમી આપવાની સાથે જ તમે જાણો છો તે મુજબ આમાંથી પાણી પ્લસ જે રંગકના ઘટક કણો છે, રંગક
પાણી પ્લસ રંગકના જે ઘટક કણો છે તેમાંથી બાષ્પશીલ જે ઘટક છે એટલે કે પાણી તે સરળતાથી બાષ્પીભવન પામે છે. શું પામે છે? બાષ્પીભવન પામે છે. બાષ્પીભવન પામે તો કેમાં જાય? વાયુ અવસ્થામાં જાય, એટલે કે વરાળમાં રૂપાંતર પામે છે. અને એ વરાળમાં રૂપાંતર પામવાની સાથે જ તે સપાટીને છોડી દે છે અને સપાટીને છોડીને તે ચાલ્યો જશે. તો થોડી વાર પછી જ્યારે જોશો ને તો એ જ પાત્ર, એ જ વોચ ગ્લાસ કે જેની અંદર તમે પાત્રની અંદર નાખ્યો હતો આખું શાહીનું મિશ્રણ, તો એ શાહીના મિશ્રણમાંથી ફક્ત ને ફક્ત વધે ઘટક કણો. કોના ઘટક કણો? તો કે શાહીના ઘટક કણો જોવા મળશે. હવે તમે ભૂરી શાહી લીધી હશે તો ભૂરા ઘટક કણો તમને જોવા મળશે કે જેમાં પાણીનો ભાગ નથી, અથવા એમ કહી શકાય જો તમે બ્લેક લીધી છે, કાળી લીધી છે શાહી, તો કાળા કલરના તમને ઘટક કણો જોવા મળશે. ધેટ મીન્સ કે તમે અહીંયાથી પાણી અને રંગકના જે પણ ઘટક કણો છે તેને અલગ કર્યા, પાણીને વરાળના સ્વરૂપમાં છૂટી કરી દીધી, અને જ્યારે રંગકના કણો જે છે તેને તમે સરળતાથી ભેગા કરી શકો અથવા તો મેળવી શકો છો. જે આ પદ્ધતિ છે, જે સામાન્ય પ્રકૃતિ જોવા જઈએ ને તો આ એવો પદાર્થ હતો જે અબાષ્પશીલ છે, આ એવો પદાર્થ હતો જે બાષ્પશીલ છે. તો અહીંયા અગત્યની વસ્તુ આ બે છે. જ્યારે બાષ્પશીલ અને અબાષ્પશીલનું મિશ્રણ થયેલું હોય, ફરી એકવાર બોલું છું કે બાષ્પશીલ અને અબાષ્પશીલનું મિશ્રણ થયેલું હોય ત્યારે જ બાષ્પીભવનનો યુઝ થાય છે. સર, બે પદાર્થ બાષ્પીભવન થયેલા હોય, મતલબમાં બે પદાર્થ બાષ્પીભવન થતા હોય તેવા, એટલે કે બાષ્પશીલ પદાર્થોનું મિશ્રણ હોય તો તેના તાપમાનને આધારે અલગ થાય છે, ને તાપમાનને આધારે અલગ થતું હોય તો તે સાદા નિસ્યંદનમાં જશે. ફરી એકવાર ક્લિયર કરું, તમારી પાસે પાણી પ્લસ કોઈ બીજું કોઈ પદાર્થનું દ્રાવણ છે. ઓકે, બીજું દ્રાવણ એટલે તમે કોઈ પણ વિચારી શકો છો. હું અત્યારે એક સામાન્ય એક્ઝામ્પલ સ્વરૂપે એક એસિડ લઈ લઉં છું, એટલે કે HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. શું નામ છે એનું? હાઇડ્રોક્લોરિક એસિડ. હવે આ બંનેનું મિશ્રણ છે, ખાસ સમજો. બંને એવા પદાર્થો છે જે સામાન્ય રીતે બાષ્પશીલ છે, ઘટક કણો કેવા છે તેના? બાષ્પશીલ છે. તો બાષ્પીભવન યુઝ થશે? નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે આની અંદર ક્યારે? તો કે બાષ્પશીલ અને અબાષ્પશીલ હોય ત્યારે જ, પરંતુ આમાં તો બંને કેવા છે? બાષ્પશીલ છે. એટલા માટે બાષ્પીભવનથી આ બંનેને અલગ કરી શકાતું નથી, ત્યારે યુઝ થશે સાદું નિસ્યંદન. ઓકે, પરંતુ આપણે અત્યારે એની જરૂર નથી. આ ફક્ત મેં એક અંદાજ આપ્યો, કેમ કે કદાચ પદ્ધતિઓ મિશ્ર થઈ જશે, ભેગી થઈ જશે. મિશ્રના ટોપિકમાં બધું મિશ્ર થવાની શક્યતા વધુ છે. એટલામાં ખાસ કાળજી રાખીને આ ભાગને સમજો કે તમારા માટે કોઈ પદ્ધતિ આવે છે તો પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય. ઓકે, પછી એવું ન થાય કે 5 કાંકરા ભેગો એક નાનો કાંકરો એક્સ્ટ્રા બીજા કલરનો ભેગો થઈ ગયો છે, પછી તમે બાષ્પીભવનથી અલગ કરતા હો. કાંકરો છે તો હાથની પદ્ધતિથી અલગ થઈ જાય. તો પદ્ધતિનું નોલેજ તમને છે, પરંતુ યોગ્ય રીતે એપ્લાય ક્યાં થશે તે તમને સમજ હોવી જોઈએ. ઓકે, ચાલો, આ વાત હતી બાષ્પીભવનની, જે યોગ્ય રીતે સમજી. તો ક્લિયર શબ્દમાં ફરી એકવાર ને લાસ્ટ ટાઈમ બોલી દઉં છું કે જે ઘટક કણો બાષ્પશીલ અને અબાષ્પશીલના મિશ્રણથી બનતા મિશ્રણો હોય તેની અલગીકરણ પદ્ધતિ એટલે કે બાષ્પીભવન. ક્લિયર? નાઉ નેક્સ્ટ આગળ તરફ વધીએ, એટલે કે બીજી પદ્ધતિ સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ જે છે, મેં તમને આગળ વાત કરી ઇન્ટ્રોડ્યુશન કરતા વખતે જ કે એવી પદ્ધતિ છે જે સરળ પ્રકારના ઘટક કણો, જે મોટા ઘટક કણો છે તેને અલગ કરવા માટેની પદ્ધતિ છે. એટલા માટે જ્યારે પણ તમારી પાસે ચોક્કસ પ્રકારનું મિશ્રણ, જે મિશ્રણ કેવું છે, અહીંયા મિશ્રણ લઉં છું તો મિશ્રણ કેવું છે, તો ક્લિયર શબ્દમાં લખું છું કે ભારે પ્લસ હલકા ઘટક કણો ધરાવતું હોય. કેવું ધરાવતું હોય? ભારે અથવા તો હલકા ઘટક કણો ધરાવતું હોય ત્યારે ચોક્કસ પ્રકારનું સાધન, એટલે કે આ પદ્ધતિમાં વપરાતું સાધન સેન્ટ્રીફ્યુઝન માટેનું સાધન, સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર તેમાં એપ્લાય કરવામાં આવે, અથવા તો તેને ગોળ ફેરવવાનું સાધન, એમ કહેશે કે દ્રાવણને ગોળ ફેરવવાની જે પણ પદ્ધતિ છે ને તે આપણે હાથેથી નથી ફેરવાતી. એક ચોક્કસ પ્રકારનું સાધન આવે કે જે તમારું દ્રાવણ જે છે એ દ્રાવણને એકદમ ગોળ, ફાસ્ટ ગોળ ફેરવશે.
અને આ પદ્ધતિમાં આ યંત્ર જ અગત્યનું કામકાજ કરે છે, કેમ કે તે ગોળ ફેરવવાનું કામકાજ કરશે. સ્વાભાવિક છે કે તમારી પાસે જે પણ પાર્ટિકલો છે એ સેન્ટરમાં આવીને બેસી જશે. તમારી પાસે એક બીકર હોય, આમાં કોઈ દ્રાવણ તમે ચોક્કસ ભર્યું છે, ચોક્કસ પ્રકારની ગોળાકાર ફેરવવાની ક્રિયા કરો છો, તો સ્વાભાવિક દૃષ્ટિકોણ મુજબ તમારી પાસે જેટલા પણ પાર્ટિકલ્સ છે એ આવી રીતે ગોળ ગોળ ભાગમાં ગોઠવાઈને નીચે સુધી આવી ગયા હશે. અને કદાચ આ બધી જ વસ્તુ તમે જાણો છો. હું આ વસ્તુ જાણવાની એટલા માટે બોલું છું, કદાચ આ બધી વસ્તુ તમે નાનાથી અત્યારે મોટા સુધી થયા છો તો બહુ બધી વસ્તુમાં આ વસ્તુ જોયેલી છે. કેમ કે તમે ગંદુ પાણી ન જોયું એવું પોસિબલ નથી, કેમ કે ગંદા પાણીની અંદર જે પણ પાર્ટિકલ્સ તમે જોયા હોય, હાથ ફેરવીને તમે ગોળ ગોળ ફેરવ્યું હશે ને, જે પાર્ટિકલ્સ છે એ પાર્ટિકલ્સ વચ્ચે તમને જોવા મળેલા જ હશે. તો આ બધી જ વસ્તુ તમે નાના ધોરણથી બહુ બધી વસ્તુ જોતા હો છો, અથવા તો નાના એજથી તમે બહુ બધી જોતા હો છો. તે જ વસ્તુ છે સેન્ટ્રીફ્યુગેશન યંત્ર દ્વારા આપણે ગોળ ગોળ ફેરવવાની ક્રિયાવિધિ કરી. ગોળ ગોળ ફરવાની સાથે જ આ ઝડપથી ફરી રહી છે, ઝડપથી ગોળ ગોળ ફરી રહી છે, તો ગોળ ઘુમાવતા ભારે કણો કેન્દ્ર તરફ નીચે બેસે તથા જે પણ હલકા કણો છે, હલકા કણો તે શું થશે? ઉપર તરફ, ઉપરની તરફ રહે છે. ક્લિયર? ગોળ ઘૂમવાની સાથે જે પણ ભારે કણો છે તે નીચે બેસવાના છે, કેન્દ્ર આગળ સેટ થઈ જશે. જ્યારે હલકા કણો છે તે ઉપરની સપાટીએ, જે હલકા કણો હશે તે ઉપરની સપાટીએ ગોળ ગોળ ઘૂમતા હશે. તો આ ભાગ તૈયાર કરે છે આ પદ્ધતિ છે એક પ્રકારની, અથવા એમ કહી શકાય કે ચોક્કસ પ્રકારની રીત દ્વારા, સિસ્ટમ દ્વારા સેન્ટ્રીફ્યુગેશન પોતાની પદ્ધતિ દ્વારા એક્સપ્લેન કરે છે કે તે ઘટક કણોને વચ્ચે સેટ કરે છે ને આ વચ્ચેનો ભાગ આપણે સરળતાથી હવે દૂર કરવાનો છે. આ ભાગ દૂર કરવા માટે હું શું કરીશ કે જે પણ ઘટક કણો છે તે નીચે બેસી ગયા છે, ઉપરના હલકા કણો તમે અલગ કરી શકો છો. તો સિમ્પલ પદ્ધતિ છે. તો એક નાનો સવાલ ઉત્પન્ન થાય, આ ઘટક કણો તમે ગાળણ દ્વારા નથી યુઝ કરી શકતા? ગાળણ, શું ગાળણ દ્વારા તેને અલગ નથી કરી શકતા? તમે વાત કરો તો સર ભૂકી દ્વારા સમજાવો છો ગાળણને, તો ગાળણ દ્વારા આ પદ્ધતિ કેમ અલગ નથી થતી? તો એ વસ્તુ ક્લિયર શબ્દમાં બોલું છું કે જ્યારે તમે ચા બનાવેલો છે અને ચા બનાવ્યો હોય ત્યારે તમે જે પણ ભૂકીના પાર્ટિકલ્સ છે તેને અલગ કરી શકો છો, કેમ કે તે મોટા કણો છે. મોટા કણો માટે ગાળણ પદ્ધતિ યુઝ થાય છે. ખાસ સમજો સાયન્ટિફિકેશન અને ગાળણમાં શું ફેરફાર છે. ગાળણ પદ્ધતિ જે છે એ મોટા પાર્ટિકલ્સને અલગ કરી શકે છે. ક્લિયર? પરંતુ આ પદ્ધતિ દરમિયાન ઘટક કણો એવા છે જે ગાળણ દ્વારા અલગ કરી શકાતા નથી. ધેટ મીન્સ કે તે ગળણીમાંથી એમ જ પસાર થઈને નીચે નીકળી જાય તેવા નાના ઘટક કણો હોઈ શકે છે. એટલા માટે સેન્ટ્રીફ્યુગેશનમાંની પદ્ધતિ એપ્લાય થાય અથવા તો અહીંયા યુઝ થાય, અથવા એમ કહી શકાય કે ત્યાં જરૂર પડે. તો ક્લિયર શબ્દમાં વાત કરું ગાળણ અને સેન્ટ્રીફ્યુગેશનની, તો આમાં મોટા કણો નીકળી જશે, જ્યારે આની અંદર તે ગળણીમાંથી પસાર થઈ જતા એવા નાના ઘટક કણો હોય તે ઘટક કણોની વાત સેન્ટ્રીફ્યુગેશનમાં થાય છે. ઓકે, આઈ વિશ કે તમને સમજ પડી ગઈ છે સેન્ટ્રીફ્યુગેશનમાં શું કરવાનું છે કે જેને કારણે જે પણ ઘટક કણો છે તે નીચે બેસી જવાના છે અને એ ઘટક કણોને આપણે સરળતાથી અલગ કરી શકીએ છીએ. સરળતાથી સેન્ટ્રીફ્યુગેશનથી તેને આપણે કોઈ ઘન પદાર્થ જે ભારે અથવા હલકા કણો ધરાવે છે તેને અલગ કરી શકીએ છીએ. આમ તમારા અલગ અલગ અવસ્થા ધરાવતા જે પણ ઘટક કણો છે તેને અલગ કરી શકાય છે. જે આ ઘટક કણોની જે પણ પદ્ધતિ છે સેન્ટ્રીફ્યુગેશન જે પણ નામનું યંત્ર જે પણ છે એનો ચોક્કસ ઉપયોગ બહુ અલગ અલગ થાય છે, જેના ઉપયોગ પણ ખાસ કાળજીપૂર્વક જો લખું તો કહી શકાય. પહેલો ઉપયોગ ખાસ અગત્યનો, નિદાનાત્મક પ્રયોગશાળામાં. હવે તમે બધાએ લોહીના રિપોર્ટ તો કરાવ્યા જ છે, પરંતુ બધા તમે જાણો છો કે લોહીમાં અલગ અલગ ઘટક કણો રહેલા છે. હવે લાલ રંગના શ્વેત ઘટકો હોય કે અલગ અલગ જે પણ ઘટક કણો છે તેની આપણે માત્રા ચેક કરીએ છીએ કે આટલા છે, એટલું હિમોગ્લોબિન છે, બધી વસ્તુ આપણે નક્કી કરીને એક ચોક્કસ પ્રકારના રિપોર્ટમાં લખાઈને આવે. ડૉક્ટર પછી એમ કે આ વસ્તુ ઘટે છે, આ વસ્તુ એક્સ્ટ્રા છે. ઓકે ને? એ કેના આધારે સમજ પડે છે?
તો નિદાનાત્મક પ્રયોગશાળામાં સેન્ટ્રીફ્યુગેશન જે પણ પદ્ધતિ છે તે જ ત્યાં એપ્લાય થાય છે. તેના સાધન જે હોય કે જેના દ્વારા નિદાનાત્મક ભાગ તૈયાર થાય છે અથવા તેમ કહી શકાય તેના સેમ્પલનું પરીક્ષણ થાય છે, તેમાં વપરાતી એક પદ્ધતિ એ જ સેન્ટ્રીફ્યુગેશન છે. તેમાં હરિત કણો જે છે, એક્ઝામ્પલ તરીકે બોલું છે આ વસ્તુ, જેમાં હરિત કણો છે તમારે માપવા છે કેટલા છે, તો તેના લોહીના ભાગમાંથી મારે હરિત દ્રવ્યને અલગ કરવા પડશે, હરિત કણને અલગ કરવા પડશે ને એ કણ અલગ થયાની સાથે જ તેની માત્રામાં પાસ અલગ કર્યા વગર માપી શકતો નથી. એટલા માટે ચોક્કસ માત્રા દ્વારા હું સમજાવી શકું છું કે સેન્ટ્રીફ્યુગેશન જે છે નિદાનાત્મક પ્રયોગશાળામાં રુધિર, ત્યારબાદ વાત કરી દઉં મૂત્રની, તો આવા અલગ અલગ પાર્ટ્સને અથવા એમ કહી શકાય કે તેની ચકાસણી કરવા માટે આપણે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ત્યારબાદ એક અગત્યનું એક્ઝામ્પલ જે બધા તમે જાણો તે મુજબ દૂધની ડેરી અને ઘરોમાં જે મલાઈ, કદાચ બધા સાંભળો છો, જાણો પણ છો, મલાઈમાંથી મારે માખણ અલગ કરવું છે, તો આ જ પદ્ધતિ તમે એપ્લાય કરો છો. હવે કદાચ આ વસ્તુ ન જોયું હોય ને તો જ્યારે પણ મમ્મી આ ક્રિયા કરતી હોય અથવા તેમ કહેવાય કે જે પણ પદ્ધતિ થતી હોય ત્યારે થોડી વાર ઉભા રહીને જોજો. તમારી પાસે જે પણ પાત્ર જે છે એ પાત્રમાં રહેલું દૂધની અંદર જ્યારે પણ કોઈ યંત્ર કે જે ચોક્કસ પ્રકારનું ગોળ ગોળ ઘુમાવવાનું કામકાજ કરે છે તે ગોળ ઘુમાવવાની સાથે જ તેના પાર્ટિકલ્સ અલગ પડશે ને એ પાર્ટિકલ્સ જે માખણના કણો છે એ માખણના કણો અલગ થઈને ચોક્કસ સપાટીને આધારે તે વેચાઈ જાય છે. એમ કહી શકાય કે સેન્ટરમાં આવી જાય છે. ઉપરની બાજુએ સેન્ટરમાં આવી જાય અથવા તો નીચેની બાજુના સેન્ટરમાં આવી જાય છે. માખણના કણો છે ઉપરની બાજુના સેન્ટરમાં આવે છે અને માખણના કણો જે છે તે સરળતાથી અલગ થઈ જાય છે. કઈ રીતે અલગ થયા? તો આ જ કારણે અલગ થયા, આ જ રીતે અલગ થયા. એટલા માટે નામ પણ સેન્ટ્રીફ્યુગેશન જ છે. રીત કંઈક અલગ હોઈ શકે છે, ક્લિયર શબ્દમાં વાત કરીએ છીએ તે મુજબ રીત કંઈક અલગ હોઈ શકે છે, પરંતુ ક્રિયાવિધિ સમાન જ છે. ગોળ ઘુમાવવાની ક્રિયાને કારણે જે પણ પાર્ટિકલ્સ છે તે નાના પાર્ટિકલ્સ છે તો ઉપર તરફ અથવા તો મોટા પાર્ટિકલ્સ જે છે તે સેન્ટરમાં આવી જાય છે. ક્લિયર? જેને કારણે સરળતાથી નાના કણો ફેંકાય છે બહાર તરફ અને મોટા કણો અંદર તરફ. અને આવી રીતે જો વોશિંગ મશીનની વાત કરું ને, તો વોશિંગ મશીનની અંદર જ્યારે કપડાં આપણે કોરા કરવા નાખીએ છીએ તો એ કપડાં કોરા કરવા નાખીએ ને તો એક સિમ્પલ પદ્ધતિ આ જ છે. સિમ્પલ પદ્ધતિ શું છે? તો કે વોશિંગ મશીન ગોળ ગોળ ઘૂમે છે. ગોળ ગોળ ઘૂમવાની કારણે જે પણ આપણા કપડાં હોય છે તેમાં રહેલા પાર્ટિકલ્સ એ બહાર તરફ, જે હવાના પાર્ટિકલ્સ જે પણ પાણીના પાર્ટિકલ્સ છે જે આપણા કપડાની અંદર રહેલા છે એ બહાર તરફ ખેંચાય. અને તમે જાણો છો કે તમારી પાસે જે પણ ભાગ વચ્ચેનો હોય તે આપણે કપડાં નાખ્યા છે તેની ફરતી બાજુ એક સિસ્ટમ છે કે જેમાં પાર્ટિકલ્સ ચાલ્યા જશે, જેને કારણે તમારા કપડાં જે છે તે કોરા થઈ જાય છે, જે આ જ સિસ્ટમના ભાગ સ્વરૂપે આપણે સ્વીકારી શકીએ છીએ. સેન્ટ્રીફ્યુગેશન દ્વારા જ સમજાવી શકીએ છીએ. તો આમ આજના દિવસ દરમિયાન આપણે બે પદ્ધતિ સમજી, બાષ્પીભવન અને સેન્ટ્રીફ્યુગેશન. વધુ જે પણ એક્ઝામ્પલો છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એટલે વિભાગીય નિસ્યંદન હોય, અલગીકરણ હોય, ઉદ્ધવપાતન હોય, ક્રોમેટોગ્રાફી છે, બધી જ વન બાય વન પદ્ધતિ જોવાની છે. પરંતુ જેમ જેમ શરૂઆત થાય તેમ બાષ્પીભવનનો જે પણ ભાગ છે અથવા તો સેન્ટ્રીફ્યુગેશનનો જે પણ ભાગ છે એ મગજમાં ક્લિયર કરતા જજો, કેમ કે બે અલગ અલગ પદ્ધતિઓ દ્વારા સમાન એક્ઝામ્પલો નીકળી શકે છે, પરંતુ એ બંને પદ્ધતિને એકબીજાથી કઈ રીતે અલગ કરવી, કઈ રીતે અલગ રાખવી, કઈ રીતે અલગ રાખીને સમજી શકાય, એનો ઉપયોગ કરી શકાય, તે તમારા નોલેજ પર રહેલું છે. અને જે વસ્તુ કદાચ હું તમને આપી રહ્યો છું તો ખાસ કાળજીપૂર્વક એક એક બાબતને સાંભળજો, એક એક બાબતને જે પણ મેં તમને કહી છે તે જોજો. કેમ કે મેં આ બાષ્પીભવનની પદ્ધતિમાં શું કીધું છે તો કે બાષ્પશીલ અને અબાષ્પશીલ, જેમાં મેં તમને ક્લિયર શબ્દમાં વાત કરી તે મુજબ જો નિસ્યંદનની વાત કરું તો પણ તે મિશ્ર થઈ જશે. પરંતુ ક્યારે મિશ્ર થાય? જો તમે યાદ ન રાખ્યું હોય કે બે બાષ્પશીલ ઘટક કણો છે અલગ કરવા હોય તો બાષ્પીભવન ન વપરાય, ત્યાં સાદું નિસ્યંદન વપરાય. અને એવી જ રીતે સેન્ટ્રીફ્યુગેશન, પરંતુ જો એવા ઘટક કણો છે જે કણમાં વધુ મોટા છે તો સિમ્પલ પદ્ધતિ સેન્ટ્રીફ્યુગેશન નહીં, ફક્ત ગાળણ કરી નાખો, કામકાજ થઈ જશે. પરંતુ સેન્ટ્રીફ્યુગેશન ક્યારે વપરાય? તો સેન્ટ્રીફ્યુગેશન જ્યારે ગળણીમાંથી પણ ઘટક કણો નીચે તરફ ચાલ્યા જાય છે તો સેન્ટ્રીફ્યુગેશન વપરાશે. ક્લિયર? આમ તમારી પાસે અલગ અલગ પદ્ધતિઓ છે અને એકબીજાથી અલગ કઈ રીતે રાખવું, એકબીજાને અલગ રાખીને જ સમજવાની છે. તો આમ કાળજીપૂર્વક આ બે પદ્ધતિને સમજો. વધુની જે પણ પદ્ધતિઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.